ટોસ્ટ અને ખારીને આપણે આપણા નાસ્તામાંથી બંને કદાચ આપણે ઓછા કરી શકશું. તો જો આ રેસીપી તમે તમારા ઘરમાં બનાવવાની સ્ટાર્ટ કરશો તો આજે આપણે ભાખરી બનાવવા જઈ રહ્યા છીએ. અને આજે હું સવારના બ્રેકફાસ્ટ માટે હું બનાવવાની છું. તો મેં ઘી અને દૂધનો ઉપયોગ કરીને હું આજે ભાખરી બનાવું છું. જનરલી હું તેલ અને પાણીથી જ બનાવતી હોઉં છું, પણ નાસ્તા માટે બનાવું છું બ્રેકફાસ્ટ માટે. તો મેં આજે ઘીનો અને દૂધનો ઉપયોગ કર્યો છે. તો ઘીને આપણે સારી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે. અને ઘઉંનો લોટ છે મેં રોટલી માટે જે આપણે વાપરીએ છીએ તે જ લીધેલો છે. મોણ સારી રીતે મિક્સ કરી લઈએ કે જેથી લોટના કણે કણમાં સરસ રીતે ઘી મિક્સ થઈ જાય. ત્યાર પછી આપણે દૂધ છે એને છાંટતા એટલે કે સ્પ્રિંકલ કરતાં જ આપણે ભાખરીનો લોટ છે એને બાંધવાનો છે. એટલે કે આંગળાના મદદથી જ આપણે એને ભેગો કરતા જઈએ છીએ. અને આ રીતે જો તમે લોટ બાંધશો તો તમે જોઈ શકો છો કે કઈ રીતનું એનું સ્ટ્રક્ચર અત્યારના બનેલું છે. તો ત્યાર પછી આપણે લોટને ભેગો કરી લેવાનો છે અને મસળવાનો એટલે કે નીડ જરાય નથી કરવાનો. કારણ કે જો ગ્લુટન ઉત્પન્ન થશે તો આપણી ભાખરી છે એક આપણે જોઈએ તેવી ક્રિસ્પી બનશે. અને તો આ રીતે લોટને મિક્સ કરી 1 ચમચી જેટલું ઘી એમાં એડ કરી દીધું છે. અને ત્યાર પછી આપણે આટલા લોટમાંથી 2 મોટા લુવા બનાવશું. અને ભાખરીને આપણે માટીની તાવડી ઉપર શેકવાના છીએ. ચૂલો તો નથી આપણી પાસે, ગેસ પર જ આપણે માટીની તાવડી રાખેલી છે. હવે માટીની તાવડીને ગરમ થતાં થોડીક વાર લાગતી હોય છે. તો મેં જ્યારે લોટ બાંધવાનો સ્ટાર્ટ કર્યો તે જ વખતે મેં તાવડી મૂકી દીધેલી હતી કે જેથી જ્યારે આપણે આ ભાખરી વણીને તૈયાર થાય તે વખતે આપણી તાવડી ગરમ થઈ ગયેલી હોય. હવે ભાખરીનો લોટ છે એને જરા પણ રેસ્ટ આપવાનો હોતો નથી. હવે જે રીતે આપણે ભાખરીનો લોટ બાંધ્યો, જે રીતે આપણે વણી, તો એ પ્રોસેસ આપણે કરશું આ રીતે જ. તો ભાખરી છે એ અંદરથી પડવાળી બનશે. એનું સ્ટ્રક્ચર છે એ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહેશે. તો તમે જોઈ શકો છો કે ભાખરીનું સ્ટ્રક્ચર એવું જ આપણને દેખાઈ રહ્યું છે. જો લોટ બાંધવામાં થોડી પણ મિસ્ટેક થશે કે લિક્વિડનું પ્રમાણ વધારે હશે, લોટ થોડોક તમારાથી નીડ થઈ જશે તો આ સ્ટ્રક્ચર બદલાઈ જશે. હવે જ્યારે ભાખરી શેકીએ ત્યારે પણ આપણે એક બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એક તો ગરમ તાવડી થાય પછી જ આપણે ભાખરી ઉપર શેકવા માટે મૂકવાની છે, નહીંતર એ ચોંટી જશે અને સરસ નહીં બને. બીજી વસ્તુ, ભાખરીનું એક પડ શેકાઈ જાય તે પછી જ આપણે એને ધીમેથી ઉથલાવવાની છે. અધરવાઇઝ ભાખરી આપણે તૂટી જશે. જે તમે મારી આ જે બીજી ભાખરી છે એમાં મારે આ મિસ્ટેક થઈ હતી એ તમે જોઈ શકો છો. તો તમારાથી આવી ભૂલ ન થાય તો તેના માટે તમે આ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખજો. તો હવે આ મારી બીજી ભાખરી શેકાઈ રહી છે અને ભાખરી શેકાવાની સુગંધ છે ખરેખર એટલી સરસ આવી રહી છે કે એમ થયું કે બસ તરત જ આપણે ચા સાથે ભાખરી લઈ અને આપણે નાસ્તો સ્ટાર્ટ કરી દઈએ. પણ હજી મારી બીજી ભાખરી શેકાવાની ચાલુ છે. તમે જોઈ શકો છો કે મારે ભાખરીમાંથી એક સાઈડનું જે છે પીસ નીકળી ગયો હતો, તો મારે ધ્યાન રાખીને એને શેકવી પડી છે. તો ભાખરી છે એને તમે આ રીતે જો દાબીને શેકશો તો કલર સરસ આવે છે અને અંદર સુધી એ સરસ રીતે શેકાઈ જાય છે. તમે કપડાનો અથવા તો લાકડાનું જે આવે છે દાબવા માટેનું કાંઈ પણ ઉપયોગ કરી શકો છો. ચાલો, આપણે ગરમ ગરમ ભાખરી ઘી સાથે તૈયાર છે. તો ચા સાથે આપણે એન્જોય કરશું. હેવ અ ગુડ ડે. બાય. સી યુ.